જીજુની મીઠી શરારત અને એક અનોખો પાઠ। નમસ્તે મિત્રો, મારું નામ નેહા છે। હું 22 વર્ષની છું અને દેખાવમાં થોડી ભરી અને ગોરી છું। લોકો કહે છે કે મારી આંખો બહુ મોટી અને બોલકી છે અને જ્યારે હું હસું ત્યારે મારા ગાલ પર પડતા ખાડા કોઈને પણ ઘાયલ કરી દે તેવા છે। હું મારા પરિવાર સાથે એક નાના શહેરમાં રહું છું। આજે હું તમને મારા અને મારા જીજુ અમિતભાઈની એક એવી વાત કહેવા માંગુ છું જે સાંભળીને તમને લાગશે કે સંબંધોમાં ક્યારેક જે દેખાય છે તે હોતું નથી। પહેલી મુલાકાત અને તે નજર। મારી મોટી બહેન પૂજાના લગ્ન થયાને હજુ 2 મહિના જ થયા હતા। જ્યારે જીજુ પહેલીવાર અમારા ઘરે રોકાવવા આવ્યા ત્યારે આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું। જીજુ દેખાવમાં એકદમ સ્માર્ટ, ઊંચા અને કસરતી શરીરવાળા હતા, પણ મેં નોંધ્યું કે તેમની નજર વારંવાર મારા પર અટકી જતી હતી। એક સાંજે હું રસોડામાં ચા બનાવતી હતી। જીજુ અચાનક અંદર આવ્યા અને ધીમેથી બોલ્યા, નેહા, ચામાં થોડી ખાંડ વધારે નાખજે, મને મીઠું બહુ ગમે છે। મેં હસીને કહ્યું, જીજુ, વધારે ગળપણ સ્વાસ્થ્ય માટે સારું નહીં। ત્યારે તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, ક્યારેક જીવનમાં ગળપણ માણવું જોઈએ, એનાથી જતો સ્વાદ આવે છે। તેમની વાત કરવાની રીત એવી હતી કે મને થયું, શું આ કોઈ ઈશારો છે? શબ્દોની રમત અને વધતી નિકટતા। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું અને જીજુ વરંડામાં બેઠા હતા। તેમણે પૂછ્યું, નેહા, કોલેજમાં કોઈ સ્પેશિયલ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છે? મેં શરમાતા કહ્યું, ના જીજુ, હું તો ભણવામાં ધ્યાન આપું છું। તેમણે ખુરશી થોડી નજીક લીધી અને બોલ્યા, ભણતર તો ઠીક છે, પણ જીવનમાં થોડો રોમાંચ પણ હોવો જોઈએ, નહીતર જિંદગી કોરી ધાકોર લાગે। તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જે મને મૂંઝવણમાં મૂકી દેતી હતી। બીજા દિવસે સવારે હું બગીચામાં છોડને પાણી પાતી હતી। જીજુ ત્યાં આવ્યા અને એક ગુલાબ તોડીને મારા વાળમાં ખોસતા બોલ્યા, આ ફૂલ સુંદર છે, પણ તારી સામે તો આની રંગત પણ ઓછી લાગે છે। તેમની આંગળીઓ જ્યારે મારા ગાલને સ્પર્શી ત્યારે મારા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ। મને ફાળ પડી, શું જીજુ મારી સાથે ફ્લર્ટ કરી રહ્યા છે? તે એકાંત અને ડાન્સ। બપોરના સમયે ઘરે કોઈ નહોતું। હું મારા રૂમમાં વાંચતી હતી ત્યારે જીજુ દરવાજા પાસે આવીને ઊભા રહ્યા। નેહા, સાંભળ્યું છે તું બહુ સરસ ડાન્સ કરે છે, મને પણ બતાવને। મેં ના પાડી પણ તેઓ માન્યા નહીં। મેં થોડા સ્ટેપ્સ કર્યા ત્યારે તેમની નજર મારી કમર પર એવી રીતે અટકી હતી જાણે તેઓ કંઈક વિચારી રહ્યા હોય। ડાન્સ પૂરો થયો એટલે તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તારું શરીર બહુ ફ્લેક્સિબલ છે નેહા, તારામાં ગજબની લય છે। એ સ્પર્શ ગરમ હતો અને રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી। વાર્તામાં વળાંક, છુપાયેલું સત્ય। એક દિવસ ઘરે કોઈ નહોતું। જીજુએ મને પાસે બોલાવી। હું ખૂબ ગભરાયેલી હતી કે આજે કદાચ તેઓ સીમા ઓળંગી જશે, પણ જીજુએ શાંતિથી બેસીને કહ્યું, નેહા, છેલ્લા થોડા દિવસોથી હું તારી સાથે જે રીતે વાત કરતો હતો, જે રીતે તારી નજીક આવતો હતો, એનાથી તને શું લાગ્યું? હું ચૂપ રહી। ત્યારે જીજુ હસ્યા અને બોલ્યા, થી વધુ, નેહા, તારી બહેન કહેતી હતી કે તું બહુ ભોળી છે અને દુનિયાના લુચ્ચા લોકો તારો ફાયદો ઉઠાવી શકે છે। એટલે મેં જ નક્કી કર્યું હતું કે હું તારી એક ટેસ્ટ લઉં। હું તારી સાથે જાણી જોઈને ડબલ મિનિંગ વાતો કરતો હતો અને નજીક આવતો હતો, એ જોવા માટે કે તું કેવી રીતે રિએક્ટ કરે છે। મારો ઈરાદો તને હેરાન કરવાનો નહીં, પણ તને મજબૂત બનાવવાનો હતો કે કોઈ પણ બહારનો માણસ તારી સાથે આવી છેડછાડ કરે તો તારે કેવી રીતે હિંમતથી એનો સામનો કરવો। થી વધુ, આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા। મને જે શંકા હતી તે ખોટી હતી। જીજુએ એક મોટા ભાઈની જેમ મને દુનિયાદારીનો પાઠ ભણાવ્યો હતો। નિષ્કર્ષ, એ દિવસ પછી જીજુ માટે મારા મનમાં માન વધી ગયું। જે સંબંધ મને પહેલા રોમેન્ટિક લાગતો હતો તે હવે દુનિયાનો સૌથી પવિત્ર ભાઈ બહેનનો સંબંધ બની ગયો। આજે અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ। તમને આ વાર્તા કેવી લાગી?